નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। નલિયા ખાતે શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા આવેલ ગુટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપુરાણમાં આયોજન કરાયું। શ્રી ગુટકેશ્વર મહાદેવના ભક્તજનો દ્વારા આ શ્રી શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે। શિવ મહાપુરાણના કથાવાચક શિવપ્રિય જોશી મહારાજ સંગીત શૈલીથી 9 દિવસ કથાનું રસપાન કરાવ્યું હતું। કથા વિરામ બાદ તારીખ 31/12/2025ના રોજ શિવયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય આચાર્ય પદે પંડિત રજનીકાંત જોશી રહ્યા હતા। આ શિવયજ્ઞમાં મોટી સંખ્યામાં નલિયાવાસીઓ તેમજ આજુબાજુ વિસ્તારના બોડી સંખ્યામાં શિવભક્તો આ યજ્ઞનો લાભ લીધો હતો। કથાવાચક શિવપ્રિય જોશી મહારાજશ્રીએ આખા ભારત પર સુખ શાંતિ તેમજ ભાઈચારો રહે એવી ગુટકેશ્વર મહાદેવ પાસે પ્રાર્થના કરી હતી, તેમજ શ્રી ગુટકેશ્વર મહાદેવ સમિતિને પણ આશીર્વાદ આપ્યા હતા અને એવું જણાવ્યું હતું કે એવા ભગીરથ કાર્ય કરતા રહો અને કાયમ કરતા રહેજો એવા આશીર્વાદ આપ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। આજે એક શિવ મહાપુરાણ મહાયજ્ઞનું આયોજન થયું। એની ધાર્યા કરતાં અતિથી અતિ એક સફળતા પ્રાપ્ત થઈ છે। કોઈ બી સફળતા પાછળ ઘણા બધા અંગો હોતા હોય છે, જેની અંદર પ્રથમ તો મહારાજશ્રી જે એક નિઃશુલ્ક ભાવે આવે છે, એક પત્રમ પુષ્પનના ભાવે આવે છે, કોઈ પ્રકારનું મોંઘું બજેટ નથી હોતું અને જે એમની આ એક ભાવના છે, એમની એક પ્રતિજ્ઞા છે કે જ્યાં જે મળે ત્યાં એવી રીતે મારે કથા કરવી છે, મારે ભગવાન શિવના ગુણગાન ગાવા છે અને મારા સનાતન ધર્મને મારે ઊંચો બનાવવો છે, દ્રઢ બનાવવો છે, મારા સનાતન ધર્મને મારે પાણી આપવું છે। આવા એક ઉચ્ચ સંકલ્પની સાથે એમણે જે આવ્યા અને ત્યાર પછી જે મહેશગીરી બાપુ તથા એમના પિતાજી અને એમનો આખો પરિવાર એની અંદર જે રંગાણો, એ તો સાહેબ એવો રંગાણો કે કદાચ આપણે હોળીનો રંગ પણ ઓછો પડે। વિશેષની અંદર અમારા ગામના એક નિવૃત્ત શિક્ષક અદ્ભુત ધર્મના પ્રેમી છે, અમારા બ્રહ્મ સમાજના ગૌરવ છે મહેન્દ્રભાઈ વ્યાસ પણ, મહેશગીરીભાઈ આદિ બધા જ પરિવાર સાથે ખભે ખભા મલાવી કરી અને જે આ શિવ મહાપુરાણને ભવ્યથી ભવ્ય જે સફળતા મળી છે એની અંદર સમસ્ત એવરેસ્ટ કોલોની, ભાવેશનગર, આશુતોષનગર તેમજ આને પંચવટી સોસાયટી જે નગર અને સોસાયટી લાગુ પડે છે, આ બધાનો દિલો જાનથી ફાળો છે સાહેબ। આવનારા વર્ષની અંદર આવાથી આવા કાર્યો અમે કરીએ એવા અમે મહારાજશ્રી પાસે આશીર્વાદ માગીએ છીએ। ઓમ નમઃ શિવાય। સૌથી પહેલાં તો જે ન્યૂઝ મીડિયા ચેનલ એના રિપોર્ટર રમેશભાઈ જે અહીંયા સતત નલિયા વિસ્તારની અંદર શિવ મહાપુરાણની કથા ગુટકેશ્વર મહાદેવ સાનિધ્ય, પચરંગી ઓગળ મહેશગીરી બાપુ, ગોસ્વામી પરિવાર અને આ એવરેસ્ટ કોલોનીના સાનિધ્યમાં તમામ ગુટકેશ્વરના શિવ ભક્તો દ્વારા જે કથાનું ગાયન થઈ રહ્યું છે અને એમાં મારા રમેશભાઈ જે મીડિયા પત્રકાર જે અવારનવાર નિત્ય સુંદર શિવ મહાપુરાણની કથામાં આવી અને રિપોર્ટ કરી અને સર્વ પ્રજા અને શિવ ભક્તો સુધી આ સુંદર શિવ મહાપુરાણની કથાની નોંધ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, એ બદલ પહેલાં તો મીડિયા ચેનલનો હું આભારી છું। મારું નામ જાહેર કરીએ તો આમ તો અટક ઉપર ચાલી રહ્યું છે શિવ કથાવાચક જોશી મહારાજ, વતન ઉત્તર ગુજરાત બનાસકાંઠા। અને આ જોશી મહારાજના બધા જે પણ ગુટકેશ્વર મહાદેવના ભક્તો છે, જેને આ દિલથી ભગવાન શિવની કથા શ્રવણ કરી છે, એ સર્વની ભગવાન શિવ મનોકામના પૂર્ણ કરે। અને કચ્છની સાથે તો આમ એવું પણ કહી શકાય મારાથી કે કચ્છ સાથે હું આમ પક્ષપાતી પણ છું, કારણ કે હું શિવ મહાપુરાણની કથા જ ગાયન કરું છું। શિવ મહાપુરાણની કથા સિવાય બીજું કાંઈ કરતો નથી અને શિવ મહાપુરાણની કથામાં જો મને સૌથી વધારે જો સાથ સહકાર અને સહયોગ મળ્યો હોય અને મને જો આ વ્યાસપીઠ શરૂઆત મળી હોય શિવકથાની તો કચ્છી માળુ દ્વારા મળી છે, એટલે કચ્છ માટે હું કચ્છના લોકોનો આભારી છું। અને એમાં વિશેષ રૂપે અહીંયા અબડાસા વિસ્તાર, એ અમારા નલિયાના જે પણ કચ્છી શિવપ્રેમીઓ છે એ બધાનો હું ખૂબ આભારી છું। અને જગતમાં જેને કચ્છ અપનાવે છે ને એને
આખી દુનિયા અપનાવી લે છે અને ઘણાએ કીધું છે